નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના ઓનલાઈન વર્ગોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની શરૂઆત કરીએ। પ્રકરણ નંબર 1 ધોરણ 10 ની અંદર રસાયણ વિજ્ઞાનનું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જે બોર્ડની પરીક્ષાની અંદર 4 ગુણમાં પૂછાય છે, જેમાં 1 માર્કનો હેતુલક્ષી પ્રશ્ન અને વિભાગ સી ની અંદર 3 માર્કનો એક પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે, અથવા 2 માર્કના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે વિભાગ બી ની અંદર 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય। આ રીતે પ્રકરણ નંબર 1 નું ગુણ વિભાજન બોર્ડની પરીક્ષાની અંદર થયેલું હોય છે। ધોરણ 9 ની અંદર આપણે તત્વ, મિશ્રણ, સંયોજન, દ્રાવણો આના વિશે આપણે અભ્યાસ કર્યો। તત્વના સંયોજનો કેવી રીતે બને, સંયોજનોના અણુસૂત્રો કેવી રીતે બને છે, એનો આપણે વિગતવાર ધોરણ 9 ની અંદર અભ્યાસ કરેલો છે। ધોરણ 10 ની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો કેવી રીતે લખી શકાય અને રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે વિગતવાર માહિતી લેવાની છે। ધોરણ 9 ના જૂના અભ્યાસક્રમની અંદર આ પ્રકરણ આવતું હતું। એનસીઈઆરટી ના નવા અભ્યાસક્રમ મુજબ આ પ્રકરણને ધોરણ 10 માં સામેલ કરેલ છે। સૌ પહેલા આપણે જોઈએ તો આપણી આસપાસ થતી રાસાયણિક પ્રક્રિયાઓ, તમે તમારા વ્યવહારિક જીવનની અંદર આપણી આસપાસ અવલોકન કરીએ તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે, જેમ કે લોખંડનું ક્ષારણ એટલે કે લોખંડનું કટાવું, ભેજવાળી સપાટી ના માધ્યમમાં આપણને ખ્યાલ છે કે લોખંડ ઉપર કથ્થાઈ કલરનો કાટ લાગે છે। આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ તેનું શરીરમાં ખોરાકનું પાચન થાય છે, એટલે કે તેનું વિઘટન થાય છે। આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। આપણને મિત્રો ખ્યાલ છે કે દૂધમાંથી દહીં બનવું, આપણને ખ્યાલ છે કે દૂધમાં આપણા ઘરે આપણા મમ્મી એ મેળવણ સ્વરૂપે છાશ અથવા દહીંની ચમચી ભરીને નાખે છે અને તાપમાનને અનુરૂપ એ દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા થાય છે। તાપમાનને અનુરૂપ એવો શબ્દ હું કેમ બોલ્યો? તો કે શિયાળાની અંદર આપણને ખ્યાલ છે કે દહીં બનવાની જે ક્રિયા છે તે થોડી ધીમી થાય છે, એટલે કે 7 થી 8 કલાકે શિયાળાની અંદર ઠંડી ઋતુમાં દહીં જામે છે, પરંતુ ઉનાળાની અંદર 2 થી 3 કલાકની અંદર દહીં જામવાની ક્રિયા થઈ જાય છે। એટલે કે અહીંયા તાપમાન એક પરિબળ ભાગ ભજવે છે। ઉનાળામાં રાંધેલો ખોરાક કે દૂધ બગડી જવું, મિત્રો આપણને ખ્યાલ છે કે ઉનાળાની અંદર ખાસ કરીને બપોરના સમયે જે આપણે રસોઈ બનાવેલી અને એને આપણે ફ્રીજમાં કે કોઈ ઠંડી જગ્યાએ ન રાખીએ તો એ શાક છે કે અન્ય રસોઈ છે એ સાંજ સુધીમાં બગડી જાય છે। આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે ઉતરી જાય છે, એટલે કે ખાવા લાયક રહેતી નથી। તો આ પણ એક જૈવ રાસાયણિક પ્રક્રિયા છે। દ્રાક્ષનું અથવા તો ફળોના રસનું આચમન થવું, કાપેલા સફરજનની ખુલ્લી સપાટી પર રંગ પરિવર્તન જોવા મળવું, એટલે કે કોઈ સફરજનને આપણે કાપીએ એટલે અંદરની સપાટી તમને સફેદ કલરની જોવા મળે। થોડોક સમય તમે એને હવામાં ખુલ્લી રાખશો તો એ સફરજનની સપાટી રંગ પરિવર્તન દેખાડશે। એ પીળાશ પડતો રંગ અને ધીમે ધીમે થોડો રતાશ પડતો રંગ તમને સપાટી પર જોવા મળશે। તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસ બનતી હોય છે। તમે તેનું અવલોકન કરો અને એ કયા પરિબળોની અસર નીચે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો પણ તમને એનો વિશેષ ખ્યાલ આવશે। આ પ્રકરણની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ, રસાયણ વિજ્ઞાનની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? એ રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણો, કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓનું શાબ્દિક સ્વરૂપ એ બહુ લાંબુ પડે, તો એ રાસાયણિક પ્રક્રિયાઓને સાંકેતિક સ્વરૂપમાં આપણે દર્શાવવા માટે એના સમીકરણો કેવી રીતે બનાવી શકાય એના વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું। સૌથી પહેલો પોઈન્ટ એટલે કે સૌથી પહેલો મુદ્દો આપણો આવે છે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે આપણને શેને આધારે ખબર પડશે? તો સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? એટલે કે 2 અથવા 2 થી વધારે તત્વો કે સંયોજનો, ફરીવાર બોલું છું,
બે અથવા બેથી વધારે તત્વો કે સંયોજનો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને નવા પદાર્થો કે નવા સંયોજનો બનાવે તો તેને રાસાયણિક પ્રક્રિયા કહે છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર જે ભાગ લેતા પદાર્થો છે તેને શું કહેવાય છે? પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાને અંતે એટલે કે રાસાયણિક પ્રક્રિયા થયા બાદ જે નવા પદાર્થો કે સંયોજનો બને છે તેને નિપજો તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જે પદાર્થો કે તત્વો છે તેને પ્રક્રિયકો કહે છે, એટલે કે પ્રક્રિયા કરતા. અને પ્રક્રિયાને અંતે જે નવા પદાર્થો બને છે તેને અહીંયા આપણે નિપજો તરીકે ઓળખીએ છીએ. એક સામાન્ય તમને ઉદાહરણ આપું કે પાણી. 7મા 8મા ધોરણથી આપણે પાણીનું સ્વરૂપ આપણને ખબર છે H2O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોનું સંયોજન. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને પાણી બને છે. હવે અહીંયા પ્રક્રિયાઓ કયા બનશે? હાઇડ્રોજન અને ઓક્સિજન. અને એની નિપજ કઈ બનશે? તો કે પાણી. મિત્રો, ધોરણ 9 ની અંદર પણ આ મુદ્દો આવતો તો સંયોજનનો, કે સંયોજનમાં ભાગ લેતા તત્વો કે પદાર્થો જ્યારે પ્રક્રિયા કરીને નવો પદાર્થ એટલે કે નિપજ બનાવે છે ત્યારે તે પોતાના મૂળભૂત ગુણધર્મોને ગુમાવી દે છે. અહીં આપણે પાણીનું ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજનનો મૂળભૂત ગુણધર્મ છે ધડાકા સાથે સળગવું. એટલે કે બળતણ તરીકે એ કામ આવે. હાલમાં હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ થાય એવા પ્રકારના પણ ટેકનોલોજીનો વિકાસ કરવા માટે વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. ઓક્સિજન જે છે એ સળગવાની ક્રિયામાં મદદરૂપ થાય છે, એટલે કે દહન પોષક છે. સળગવાની ક્રિયાને વેગવંતી બનાવે છે. પ્રાથમિક શાળાની અંદર તમે ઓક્સિજનનો પ્રયોગ કરેલો છે કે મીણબત્તી સળગાવી એના ઉપર તમે ગ્લાસ ઢાંકી દો તો થોડા સમયમાં એ મીણબત્તી ઓલવાઈ જાય છે. એનો મતલબ શું થયો કે દહનની ક્રિયા માટે ઓક્સિજન જરૂરી છે. હાઇડ્રોજન અને ઓક્સિજનના મૂળભૂત ગુણધર્મો થયા. હાઇડ્રોજન ધડાકા સાથે સળગી ઉઠે છે, ઓક્સિજન એને મદદરૂપ બને છે સળગવાની ક્રિયા માટે. પરંતુ એ બંનેનું સંયોજન જ્યારે પાણી બને છે ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે છે. અને આપણે મિત્રો જાણીએ છીએ કે આ બોલાવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણો બીજો મુદ્દો છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એ આપણને ખબર કેવી રીતે પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો તેની અવસ્થામાં પરિવર્તન થાય તો કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. રંગમાં પરિવર્તન થાય, જેમ કે અહીંયા સફરજનની સપાટી, કાપેલા સફરજનની ખુલ્લી સપાટી રંગ પરિવર્તન દર્શાવે છે. તમે એસિડ અને બેઝના તટસ્થીકરણની પ્રક્રિયા કરો ત્યારે પણ તેમાં તમને રંગ પરિવર્તન જોવા મળે છે. તો રંગમાં પરિવર્તન, અવસ્થામાં પરિવર્તન થાય ત્યારે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પછી વાયુનો ઉદ્ભવ થાય. જેમ કે આપણને ખ્યાલ છે કે તમે ઘરે સોડા બનાવો, ઈનો, લીંબુ અને એટલે કે એસિડ લીંબુ એની અંદર તમે ઈનો અથવા તો ખાવાનો સોડા તમે એમાં નાખો છો તો ઉભરા આવે છે. તમે સોડા પીતી વખતે પણ જોવો છો કે તેમાં ઉભરા આવે છે. તેમાં કયો વાયુ ઉત્પન્ન થાય છે તમે જાણો છો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ, CO2 વાયુ તેમાં ઉત્પન્ન થાય છે. તાપમાનમાં પરિવર્તન એટલે કે તેનું ટેમ્પરેચર, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. બરોબર, ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ઉષ્માનું શું થાય છે? શોષણ થાય છે. જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અંદર ઉષ્મા એટલે કે તાપમાન શું થાય છે? વધુ તાપમાન ઉત્પન્ન થાય છે. જેમ કે પોટેશિયમ પરમેંગનેટ અને ગ્લિસરીન આ બંને ભેગું કરો તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે, તાપમાન ઉત્પન્ન થાય છે. તમને ખ્યાલ છે કે જે તાવ આવ્યો હોય એ સમયે આપણને નવસારના પોતા મૂકવામાં આવે છે પાણીમાં નાખીને, તો એ શું કરે છે? તાપમાનને, ઉષ્માને શોષી લે છે. તો આ ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. તો આ ચાર મુદ્દાઓ દ્વારા આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં. ફરી વખત એકવાર, અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ થાય અને તાપમાનમાં પરિવર્તન.
આટલા મુદ્દાઓને આધારે તમે અવલોકન કરીને નક્કી કરી શકો કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં. હવે આ પ્રશ્ન પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાય? તો હેતુલક્ષી પ્રમાણ પૂછાઈ શકે છે. તમને MCQ ની અંદર આમાંથી ઓપ્શન પણ આપવામાં આવે અને તમને કહેવામાં આવે કે શેના આધારે નક્કી કરી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં. 2 માર્કના પ્રશ્નોમાં પણ તમને આ પ્રશ્ન પૂછાય કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તમે શેના આધારે નક્કી કરી શકશો. પ્રક્રિયાઓ એટલે શું, નિપજો એટલે શું, આ પણ ટૂંકા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે આપણે આગળ જવાનું છે કે રાસાયણિક સમીકરણ. જેમ કે મેં તમને અત્યારે ઉદાહરણ આપ્યું, પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનનું રાસાયણિક રીતે જોડાઈને સંયોજન થઈને પાણી બને છે. હવે આ વાક્ય કેટલું બધું લાંબુ થયું. આને આપણે સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવું એને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભાગ લેતા પ્રક્રિયકો અને અંતે બનતી નિપજોને સંજ્ઞા કે સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવાની પદ્ધતિને રાસાયણિક સમીકરણ કહે છે. ફરીવાર બોલું છું, રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભાગ લેતા પ્રક્રિયકો અને પ્રક્રિયાને અંતે બનતી નિપજો ને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવાની ક્રિયાને કે પદ્ધતિને રાસાયણિક સમીકરણ કહે છે. રાસાયણિક સમીકરણોમાં પ્રક્રિયકો અને નિપજોને જુદા પાડવા જરૂરી છે. આપણને કેમ ખબર પડે કે ભાઈ પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો આ હતા અને અંતે ઉત્પન્ન થતા નિપજો આ હતી? તો રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયકો જે છે એને તીરની અથવા તો એરોની ડાબી બાજુ દર્શાવવામાં આવે છે, જ્યારે નિપજોને તીરની જમણી બાજુ દર્શાવવામાં આવે છે. એટલે કે તીરની મદદથી પ્રક્રિયકો અને નિપજોને જુદા પાડવામાં આવે છે. ડાબી બાજુ પ્રક્રિયકોને દર્શાવવામાં આવે અને જમણી બાજુ નિપજોને દર્શાવવામાં આવે છે. હવે રાસાયણિક પ્રક્રિયા થતી વખતે પ્રક્રિયકોની અવસ્થા, ઉત્પન્ન થતી નિપજોની અવસ્થા પણ જરૂરી છે. એ આપણને સાંકેતિક સ્વરૂપમાં ખ્યાલ ન આવે કે એ પ્રક્રિયકો કે નિપજો છે એ વાયુ રૂપમાં હતા, ઘન સ્વરૂપમાં હતા, પ્રવાહી સ્વરૂપમાં હતા કે તેનું જલીય દ્રાવણ હતું. તો આના માટે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને અંતે બનતી નિપજોની ભૌતિક અવસ્થા દર્શાવવી પણ જરૂરી છે. એના માટેના ભૌતિક અવસ્થા દર્શાવવા માટેના સંકેતો પણ છે. જેમ કે પ્રક્રિયકો અથવા નિપજો ઘન સ્વરૂપે હોય તો ત્યાં તેની બાજુમાં નાના અક્ષરે સફિક્સમાં જેને કહેવાય s તરીકે લખવામાં આવે છે. દાખલા તરીકે તમને સમજાવું કે આપણે આયર્ન એટલે કે Fe એટલે કે લોખંડ એ ઘન સ્વરૂપે છે તો ત્યાં તમારે આ રીતે s વડે તમે દર્શાવી શકો. એટલે રાસાયણિક સમીકરણને જોતા જ ખ્યાલ આવે કે અહીંયા આયર્નનું ઘન સ્વરૂપ લેવામાં આવ્યું છે. પછી એવી જ રીતે જો પ્રક્રિયકો કે નિપજો પ્રવાહી સ્વરૂપમાં હોય તો તેને લિક્વિડ એટલે કે L સ્વરૂપે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે પાણી લઈએ તો પાણીને અહીંયા L તરીકે દર્શાવ્યું સંકેતમાં, તો એ L એટલે કે પાણીનું પ્રવાહી સ્વરૂપ છે. મિત્રો તમને ખ્યાલ છે કે પાણી છે એ ત્રણેય અવસ્થામાં જોવા મળે છે. ઘન સ્વરૂપ તેનું બરફ સ્વરૂપ છે, પાણી સ્વરૂપ તેનું પ્રવાહી સ્વરૂપ છે અને પાણીની વરાળ એનું ગેસ એટલે કે વાયુ સ્વરૂપ છે. તો આપણને ઉત્પન્ન થતી નિપજો હોય જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા થવાથી પાણી બને છે, તો એ પાણી કયા સ્વરૂપમાં બને છે એની અવસ્થા એ આપણને આ સંકેતના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. પાણીનું ઉદાહરણ આપ્યું જેમાં વાયુ સ્વરૂપ પણ પાણીનું આપણે દર્શાવી શકીએ. જો પાણી વાયુ સ્વરૂપમાં હોય તો H2O ની નીચે આપણે અહીંયા G લખેલું હોય તો આપણને ખબર પડી જશે કે પાણી કયા સ્વરૂપમાં છે, તો કે વાયુ સ્વરૂપમાં છે. દાખલા તરીકે બીજો કોઈ વાયુ લઈએ કે દાખલા તરીકે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય તો નાઇટ્રોજનનું પણ અહીંયા આપણે G લખેલું હોય, એનો સંકેત G વાપરેલો હોય તો ખ્યાલ આવી જશે કે નાઇટ્રોજન એ વાયુ સ્વરૂપમાં છે. પછી છે જલીય દ્રાવણ એટલે કે ઉત્પન્ન થતું સંયોજન અથવા તો પ્રક્રિયામાં ભાગ લેતું સંયોજન નું દ્રાવણ પાણીમાં બનાવેલું હોય તો એના માટે એક્વા એટલે કે AQ સંકેત
સોડિયમ બાયકાર્બોનેટ તમે તેનું પાણીમાં દ્રાવણ બનાવ્યું તો એને સંકેતની અંદર તમારે અહીંયા AQ તરીકે દર્શાવો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા પાણીનું દ્રાવણ બનાવેલું છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ એટલે કે આપણે જાણીએ છીએ ખાવાનું મીઠું, જો એનું પાણીમાં દ્રાવણ બનાવેલું હોય તો ત્યાં આપણે AQ વડે એને દર્શાવીએ તો આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા સોડિયમ ક્લોરાઇડનું પાણીમાં દ્રાવણ બનાવેલું છે. હવે મેં તમને અહીંયા શરૂઆતમાં જ્યારે ઉદાહરણ આપેલા ત્યારે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા વખતે તમને એક ઉદાહરણ આપેલું કે શિયાળાની અંદર દહીં જામવાની ક્રિયા થોડી લાંબી હોય છે, ઉનાળાની અંદર દહીં જામવાની ક્રિયા ઝડપથી થાય છે. તો અહીંયા એક તાપમાન એ ભાગ ભજવે છે રાસાયણિક પ્રક્રિયાના વેગ માટે. તો પ્રક્રિયાની પરિસ્થિતિઓ રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપથી થવા માટે કે ધીમી થવા માટે ની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, વાતાવરણનું દબાણ, ઉદ્દીપક એટલે શું તો કે પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે તેને વેગ આપવા માટે એવો કોઈ પદાર્થ જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. આવી બધી જ પરિસ્થિતિઓને રાસાયણિક પ્રક્રિયાના સમીકરણમાં આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો જે આપણે તીર કરીએ છીએ પ્રક્રિયકો અને નિપજોને જુદું પાડવા માટે એ તીરની ઉપરના ભાગમાં કે નીચેના ભાગમાં તમે આવી પરિસ્થિતિઓ તાપમાન, દબાણ, ઉદ્દીપક જેવી પરિસ્થિતિઓને તમે ત્યાં દર્શાવી શકો છો. આવી રીતે બનાવેલું રાસાયણિક સમીકરણ જે છે સાંકેતિક સ્વરૂપ એ વિદ્યાર્થી મિત્રો એ જોઈને જ આપણને ખ્યાલ આવી જશે કે કયા કયા પ્રક્રિયકો એમાં ઉપયોગ થયો છે રાસાયણિક પ્રક્રિયામાં, કોની વચ્ચે પ્રક્રિયા થઈ છે, પ્રક્રિયાને અંતે નિપજો કઈ બને છે, નિપજોનું અને પ્રક્રિયકોના ની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી, વાયુ, જલીય દ્રાવણ કઈ અવસ્થામાં એ વપરાય છે અને ઉત્પન્ન થાય છે અને રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટેની અલગ અલગ તાપમાન, દબાણ, ઉદ્દીપક જેવી પરિસ્થિતિઓ પણ આપણને રાસાયણિક સમીકરણ જોઈને એના સંકેતો જોઈને આપણને ખ્યાલ આવી જાય છે. મિત્રો હવે આપણે રાસાયણિક સમીકરણનું સંતુલન આ આપણા ચેપ્ટરનો ત્રીજો મુદ્દો છે. સંતુલન એટલે શું? એટલે કે આપણે ગણિતની અંદર તમને ખ્યાલ છે ઓલા સમીકરણના દાખલા આવે એમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે LHS બરાબર RHS આવું આપણે ગણિતમાં કરીએ છીએ. એમ અહીંયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોમાં જે તે તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. સાદી ભાષામાં મેં તમને કીધું એટલે કે ડાબી બાજુ જે તત્વોના પરમાણુઓની સંખ્યા છે એટલી જ તત્વોના પરમાણુઓની સંખ્યા જમણી બાજુ ઉત્પન્ન થતી નિપજોમાં હોવી જોઈએ. હવે હું થોડું વિજ્ઞાનની ભાષામાં આપણે એની ચર્ચા કરીએ કે ધોરણ 9 ની અંદર તમે દર સંચયનો નિયમ તમે ભણ્યા કે દર સંચયના નિયમ અનુસાર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન પણ થતું નથી એટલે કે નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી કે દ્રવ્યનો વિનાશ પણ થતો નથી. આને દર સંચયનો નિયમ કહેવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા એટલે કે એમાં ભાગ લેતા પ્રક્રિયકો અને પૂર્ણ થયા બાદ એટલે કે ઉત્પન્ન થતી નિપજો તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુની સંખ્યા સમાન રહે છે. એટલે કે પ્રક્રિયકો દરમિયાન જે તત્વો તેમાં ભાગ લે છે પ્રક્રિયા દરમિયાન એમાં જેટલી પરમાણુની સંખ્યા છે એટલી જ ઉત્પન્ન થતી નિપજોમાં પરમાણુની સંખ્યા હોવી જોઈએ અને આવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. જો આ પરમાણુની સંખ્યા જુદી જુદી હોય એટલે કે પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા અને ઉત્પન્ન થતી નિપજોમાં પરમાણુની સંખ્યા જુદી જુદી હોય તો એવા રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરવું જોઈએ. તો મિત્રો અહીંયા આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું એનું આપણે ઉદાહરણ સ્વરૂપે એક અભ્યાસ કરીએ. પછી તમને સંતુલન માટે અલગ અલગ રાસાયણિક સમીકરણો પુસ્તકના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં પણ આપેલા છે અને એ સિવાય પણ આપણા ગ્રુપની અંદર તમને રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા માટે પ્રેક્ટિસ કરવા માટે હું તમને બીજા અન્ય ઉદાહરણો પણ એમાં આપીશ. અહીંયા આપણે Fe
વત્તા H2O એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે જાણીએ છીએ 8મા 9મા ધોરણની અંદર આપણે તત્વોની સંજ્ઞાઓ શીખી ગયા છે Fe એટલે કે આયન બરોબર જેને આપણે લોખંડ તરીકે સાદી ભાષામાં ઓળખીએ છીએ અને H2O તો આપણને મિત્રો ખબર છે કે પાણી આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે કે આ બંને શું બન્યા પ્રક્રિયકો બન્યા રાસાયણિક પ્રક્રિયાને અંતે શું ઉત્પન્ન થાય છે તો કે Fe અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ Fe3O4 મેગ્નેટાઇટ બરોબર ઉત્પન્ન થાય છે અને સાથે હાઇડ્રોજન વાયુ શું પડે છે છૂટો પડે છે તો આ શું બની નિપજો બની હવે અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો અને ઉત્પન્ન થતી નિપજોમાં કયા કયા તત્વો તમને જોવા મળ્યા તો પહેલા તો કે Fe જોવા મળ્યું એટલે કે આયન લોખંડ પછી H એટલે કે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન સામેના ભાગમાં પણ તમને Fe O અને H આ ત્રણ જ તત્વો નિપજો તરીકે આપણને મળે છે હવે પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા એટલે કે આયન અહીંયા કોઈ સંખ્યા લખેલી ન હોય તો એ આયનનો કેટલા પરમાણુ છે તો કે એક પરમાણુ છે હાઇડ્રોજનની નીચે સફિક્સમાં અહીંયા બે શબ્દ લખેલો છે બે આખો લખેલો છે આ શું દર્શાવે છે મિત્રો કે હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે બે પરમાણુ છે ઓક્સિજનની પાસે કોઈ આંકડો લખેલો નથી એનો મતલબ એમ છે કે ઓક્સિજનનો એક પરમાણુ છે તો પ્રક્રિયકોની અંદર ફરીવાર આયનનો એક પરમાણુ હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ સામે આપણે એની જમણી બાજુ જોઈએ કે જે ઉત્પન્ન થતી નિપજોમાં પરમાણુની શું પરિસ્થિતિ છે તો કે આયન Fe ના અહીંયા ત્રણ પરમાણુ છે પ્રક્રિયકોમાં કેટલા પરમાણુ હતા એક જ પરમાણુ હતો એનો મતલબ શું થયો કે ઉત્પન્ન થતી નિપજોમાં આયનના ત્રણ પરમાણુ એટલે કે બે પરમાણુ વધી ગયા તો મિત્રો અહીંયા રાસાયણિક સમીકરણનું સંતુલન નથી દ્રવ્ય સંચયના નિયમ અનુસાર નવા દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો વિનાશ થતો નથી તો પછી બે પરમાણુ આયનના કેવી રીતે વધારે ઉત્પન્ન થયા તો એનો મતલબ એમ છે કે અહીંયા આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું બાકી છે હાઇડ્રોજનના પ્રક્રિયકોની અંદર બે પરમાણુ હતા નિપજોમાં પણ બે પરમાણુ છે એટલે કે હાઇડ્રોજનનું અહીંયા સંતુલન તમને દેખાય છે ઓક્સિજન નો પ્રક્રિયકોની અંદર એક જ પરમાણુ હતો જ્યારે ઉત્પન્ન થતી નિપજોની અંદર ઓક્સિજનના ચાર પરમાણુ છે તો અહીંયા ઓક્સિજન પ્રક્રિયકો અને નિપજોમાં અસંતુલિત માત્રામાં તમને જોવા મળે છે તો મિત્રો અહીંયા આ રાસાયણિક સમીકરણ જે છે એ અસંતુલિત છે તો આ રાસાયણિક સમીકરણને આપણે શું કરવું પડે સંતુલિત કરવું પડે તો આના અલગ અલગ સોપાનો મેં અહીંયા દર્શાવી દીધા છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિ પછી તમે જ્યારે એકવાર આ શીખી જશો પછી તમારે આવી મોટી લાંબી પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી તમે મનમાં પણ આ પ્રક્રિયા કરીને તમે રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકો છો સૌથી પહેલું સોપાન આપણે જોઈએ કે દરેક સૂત્રની ફરતે એક ખાનું બનાવવું આ ખાનું કેમ બનાવવાનું છે કે અહીંયા આ તત્વ એકલું છે અહીંયા સંયોજન છે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન રાસાયણિક સમીકરણને સંતુલિત કરતી વખતે આપણે આ બંનેને જુદા પાડવાના નથી અહીંયા પણ તમે જુઓ તો આ પણ સંયોજન છે મેગ્નેટાઇટ અહીંયા આપણે Fe અને ઓક્સિજનને પણ જુદા સંતુલિત કરતી વખતે પાડવાના નથી આ બંનેને સાથે જ આપણે સંતુલિત કરવાના રહેશે એના માટે આપણે ખાનું એટલે કે એક બોક્સ બનાવી દીધું છે બીજું કે આને સંતુલિત કરવાનું કયા તત્વથી ચાલુ કરવું એવો કોઈ નિયમ નથી કોઈ પણ તત્વથી તમે અહીંયા સંતુલિત કરવાનું ચાલુ કરી શકો છો પણ આપણી સરળતા ખાતર આપણને ઝડપથી યાદ રહે એના માટે સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનોનું સમતોલન કરવું હવે તમે મિત્રો જુઓ અહીંયા આ કોષ્ટક બનાવેલું છે તો તમને આમાં દેખાશે કે સૌથી પ્રક્રિયક અથવા નિપજો કોઈ પણ ડાબી બાજુ અથવા જમણી બાજુ સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ કયું છે તો બંનેમાં અવલોકન કરતા આપણને જોવા મળે છે કે ઓક્સિજન એ નિપજોની અંદર 4 પરમાણુ ધરાવે છે એનો મતલબ શું થયો મિત્રો કે આપણે સરળતા ખાતર ઓક્સિજનથી સંતુલિત કરવાનું ચાલુ કરીએ તો જોઈએ
કે ઓક્સિજન પ્રક્રિયકોમાં એક પરમાણુ ધરાવે છે, જ્યારે નિકોજોમાં કેટલા પરમાણુ ધરાવે છે? 4 પરમાણુ ધરાવે છે. આનો મતલબ એ કે પ્રક્રિયકોમાં ઓક્સિજનના 4 પરમાણુ આપણે કરવા પડે. તો અહીંયા મિત્રો તમે જુઓ કે ઓક્સિજન પ્રક્રિયકોમાં એક પરમાણુ ધરાવે છે, એટલે કે ઓક્સિજનના પ્રક્રિયકોની અંદર 4 પરમાણુ કરવા માટે આપણે ઓક્સિજનને 4 વડે ગુણવા પડશે. ફરીવાર બોલું છું, ઓક્સિજનને 4 વડે ગુણવા પડશે. મિત્રો આ હું ખોટું બોલું છું, કેમ? કારણ કે આપણે મેં તમને હમણાં જ શીખવાડ્યું કે ઓક્સિજન એકલાને આપણે જુદો નથી પાડવાનો. સંયોજકમાં H2O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેનું સંયોજન છે. એકલા ઓક્સિજનને હું 4 વડે ન ગુણી શકું. હું તમને વારંવાર આવું જ્યારે વર્ગમાં હોય ત્યારે ઉદાહરણ આપું છું કે આપણા ઘરે 2 મહેમાન આવ્યા, એકને આપણે શરબત કે ચા પાણી પીવડાવીએ અને બીજાને ન પીવડાવીએ, એવું ચાલે નહીં. એટલે કે આ બંને મહેમાનને આપણે સાથે 4 વડે ગુણવા પડશે. એટલે કે પાણીને આપણે 4 વડે ગુણીએ તો બનતું સમીકરણ અહીંયા મેં નીચે દર્શાવેલું છે. આ તત્વોમાં આપણે કંઈ જ ફેરફાર કર્યો નથી અત્યારે, એટલે Fe ના Fe રાખેલા છે. ઓક્સિજનના 4 પરમાણુ કરવા માટે આપણે પાણીને સંયોજનને 4 વડે ગુણ્યું, એટલે તમે જોઈ શકો છો કે 4 * 4 ઓક્સિજનના 4 પરમાણુ અહીંયા થઈ ગયા. નિકોજોમાં આપણે કંઈ જ ફેરફાર કર્યો નથી. Fe3O4 અને H2 એ પણ આપણે એકદમ રાખેલું છે. હવે આપણે પરિસ્થિતિ જોઈએ કે પાણીને 4 વડે ગુણતા એક નવી પરિસ્થિતિ ઊભી થઈ. શું પરિસ્થિતિ ઊભી થઈ? કે ઓક્સિજનના તો 4 પરમાણુ સંતુલિત થઈ ગયા, પણ સામે હાઇડ્રોજનના 4 ગુણે કેટલા પરમાણુ થયા? 8 પરમાણુ પ્રક્રિયકોમાં થઈ ગયા. હાઇડ્રોજનના માત્ર 2 જ પરમાણુ હતા, પણ ઓક્સિજનને સંતુલિત કરવા માટે થઈ તેની સાઇડ ઇફેક્ટ એટલે કે આડઅસર શું જોવા મળી? તો કે હાઇડ્રોજનના 8 પરમાણુ થઈ ગયા. તો સામે નિકોજોમાં કેટલા પરમાણુ હતા? 2 જ પરમાણુ હતા. તો અહીંયા હાઇડ્રોજન નું પ્રક્રિયકો અને નિકોજોમાં અસંતુલન ઊભું થયું. તો મિત્રો અહીંયા હાઇડ્રોજનના 8 પરમાણુ થયા, તો આ બાજુ પણ આપણે 8 પરમાણુ કરવા જ પડે. તો એ આપણું સોપાન નંબર 3 બનશે કે ઓક્સિજનને 4 વડે ગુણવાથી ઊભી થયેલી નવી પરિસ્થિતિ પ્રમાણે હાઇડ્રોજનના 8 પરમાણુ આપણે કરવા નિકોજોમાં કરવા પડશે. તો તમને તરત ખ્યાલ આવી જશે કે હવે શું કરવાનું? તો કે અહીંયા નિકોજોમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે, એના 8 પરમાણુ કરવા માટે આપણે હાઇડ્રોજનને અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 4 વડે ગુણવા પડશે. તો નવું સમીકરણ મેં અહીંયા બન્યું છે. અહીંયાથી આપણે લખીએ આયનના તત્વોમાં કંઈ ફેરફાર કરેલો નથી, એટલે એને એમ નામ લખેલું છે. 4H2O એમ નામ લખેલું છે, એટલે કે પ્રક્રિયકોમાં કંઈ જ અહીંયા ફેરફાર કરતા નથી. સામે નિકોજનની અંદર Fe3O4 પણ આપણે એમ નામ લખેલું છે. અને હાઇડ્રોજનના 8 પરમાણુ કરવા માટે અહીંયા આપણે હાઇડ્રોજનને કેટલા વડે ગુણી દીધા? 4 વડે ગુણી દીધા. હવે આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનના 8 પરમાણુ થઈ ગયા, આ બાજુ પણ 8 પરમાણુ, એટલે સમતોલન થઈ ગયું હાઇડ્રોજનનું. ઓક્સિજનના 4 પરમાણુ થઈ ગયા, અહીંયા પણ ઓક્સિજનના 4 પરમાણુ થઈ ગયા, એટલે ઓક્સિજનનું પણ અહીંયા સંતુલન થઈ ગયું. હવે ત્રીજું તત્વ કયું બાકી રહ્યું? તો કે આયન. હજી એને તો આપણે સંતુલિત કર્યું જ નથી, કેમ કે અહીંયા પ્રક્રિયકોમાં 1 પરમાણુ છે અને નિકોજોમાં એના 3 પરમાણુ છે. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી જશે કે આયનના 3 પરમાણુ આપણે પ્રક્રિયકોમાં કરવા પડશે. અહીંયા એક જ પરમાણુ છે, એટલે હવે મિત્રો તમને તરત ખ્યાલ આવી જશે કે અહીંયા પ્રક્રિયકોમાં આયનના 3 પરમાણુ કરવા માટે એને આપણે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે ગુણવા પડશે. અને એ સમીકરણ અહીંયા નીચે દર્શાવેલું છે કે 3 Fe એટલે કે અહીંયા પ્રક્રિયકોમાં આયનના 3 પરમાણુ કરવા માટે 3 વડે ગુણ્યા વત્તા 4H2O give Fe3O4 4H2. આ આખું સમીકરણ બન્યા પછી ફરી પાછું મેં આવું નામ એક કોષ્ટક તમને સમજૂતી માટે બનાવેલું છે કે હવે આપણે જોઈ લઈએ કે ડાબી બાજુ અને જમણી બાજુ પ્રક્રિયકો અને નિકોજોમાં ભાગ લેતા અને ઉત્પન્ન થતા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન થઈ કે નહીં. તો આપણે એક ચેક કરતા જઈએ કે Fe એટલે કે આયન લોખંડ,
એના પ્રક્રિયકોમાં 3 પરમાણુ, તો સામે નિપજવામાં પણ 3 પરમાણુ છે એટલે કે આનું આપણું સંતુલન થઈ ગયું. પછી આપણે લઈએ હાઇડ્રોજનનો પરમાણુ 4 × 8 પરમાણુ પ્રક્રિયકોમાં, અહીંયા પણ 4 × 8 પરમાણુ નિપજવામાં એટલે કે એનું પણ સંતુલન થઈ ગયું. ઓક્સિજનની આપણે વાત કરીએ તો ઓક્સિજનના અહીંયા 4 પરમાણુ પ્રક્રિયકોમાં અને અહીંયા ઓક્સિજનના અહીંયા પણ 4 પરમાણુ છે એટલે કે ઓક્સિજનનું પણ અહીંયા સંતુલિત થઈ ગયું છે. એટલે કે આ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા 3 તત્વો અને ઉત્પન્ન થતા નિપજોમાં 3 તત્વોનું ડાબી બાજુ અને જમણી બાજુ સંતુલન થઈ ગયું છે. તો આપણે આ સમીકરણને સંતુલિત સમીકરણ તરીકે ઓળખીશું. હવે મિત્રો હજી આ રાસાયણિક સમીકરણ મેં તમને રાસાયણિક સમીકરણો દર્શાવવાની સંજ્ઞા પદ્ધતિમાં સમજાવ્યું હતું કે આ રાસાયણિક સમીકરણમાં જે તત્વો કે સંયોજનો છે તેની અવસ્થા આપણને ખબર નથી, તો એની અવસ્થા પણ અહીંયા હું દર્શાવી દઈશ. તો લોખંડ જે છે એ ઘન સ્વરૂપે પ્રક્રિયામાં ભાગ લે છે એટલા માટે અહીંયા એને S તરીકે દર્શાવેલું છે. પાણી છે એટલે કે વરાળ સ્વરૂપે ભેજ સ્વરૂપે તે ભાગ લે છે એટલે કે અહીંયા એને G સ્વરૂપે દર્શાવેલું છે. અને ઉત્પન્ન થતું Fe3O4 એટલે કે મેગ્નેટાઇટ એ અહીંયા સોલિડ એટલે કે ઘન સ્વરૂપે અહીંયા ઉત્પન્ન થાય છે એટલે S સ્વરૂપે દર્શાવેલું છે. અને વત્તા હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે એ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે એટલે કે અહીંયા એને આપણે G સ્વરૂપે દર્શાવેલું છે. તો મિત્રો અહીંયા દર્શાવેલું રાસાયણિક પ્રક્રિયાઓનું સમીકરણ એ પૂરેપૂરા સંકેતો સાથે એની અવસ્થાઓ પણ દર્શાવે છે, કયા પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે છે તે પણ દર્શાવે છે, ઉત્પન્ન થતી નિપજો એ પણ અહીંયા દર્શાવે છે. અને આ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના જે તત્વોના પરમાણુઓની સંખ્યા પણ શું છે સમાન છે એટલે કે ડાબી બાજુ જેટલા પરમાણુઓ છે જમણી બાજુ એ જ તત્વના એટલા જ પરમાણુઓ છે એટલે આને આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીશું. મિત્રો અહીંયા તમને 3 મુદ્દાઓ આ ભાગ 1 ની અંદર પહેલા ચેપ્ટરના મેં સમજાવ્યા. રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે કે નહીં તે શેને આધારે ખબર પડે, રાસાયણિક સમીકરણ એટલે શું, રાસાયણિક સમીકરણ દર્શાવવા માટેની સંજ્ઞા પદ્ધતિ અને એને સાંકેતિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય તેની પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ છેલ્લે રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરી શકાય તેની પણ આપણે ઉદાહરણ દ્વારા ચર્ચા કરી. હવે મિત્રો આ જ ભાગની અંદર તમને પાઠ્યપુસ્તક અમે PDF દ્વારા નું પહેલું ચેપ્ટર પાઠ્યપુસ્તકનું તમને આ વિડિયોની સાથે અમે PDF ની ગ્રુપમાં મૂકીશું. તમે એમાં પણ વાંચીને તેનો અભ્યાસ કરી શકશો. એમાં પણ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાં તમને આવા સમીકરણો સંતુલિત કરવા માટેનો વધારે અભ્યાસ વધારે પ્રેક્ટિસ કરવાની તક મળશે. એ સમીકરણો પણ તમે સંતુલિત કરશો અને એમાં પણ તમને જો કોઈ પ્રશ્ન ઊભો થાય તો તમે ગ્રુપમાં પ્રશ્નો પણ પૂછી શકો છો. અમે તેનો જવાબ દેવા માટે પ્રયત્ન કરીશું. અને આપણા વિજ્ઞાનના પહેલા પાઠનો આજે ભાગ 1 ના 3 મુદ્દાઓ અહીંયા હું પૂર્ણ કરું છું. મિત્રો તમે ઘરે સમય કાઢી અને આનો અભ્યાસ કરજો. કોરોનાની મહામારીના સમયમાં ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો. આભાર.